ના પ્રમુખ શ્રી લેરાજી, અમારા મંત્રી શ્રી સવજીભાઈ, બંને મિત્રો માટે આજે જબરજસ્ત તાળી થવી જોઈએ કે જેમના થકી આપણે અહીંયા બેઠા છીએ. ખૂબ સારું કામ કર્યું છે. બધા તાલુકાની અંદર મુકેશભાઈ અહીંયા આજે આપણું મકાન પણ કાર્યરત છે અને જબરજસ્ત કામ દેખાય છે. અને અમારી સમગ્ર ટીમ જે સંત સદારામ યુવક મંડળ છે એને ખૂબ ભોગ આપ્યો છે. એના ભાગરૂપે આપણે અત્યારે રૂડો અવસર કરી રહ્યા છીએ. સમાજ આગળ કઈ રીતે જાય એની તત્વચિંતકો અત્યારે સમાજસેવકો અત્યારે બધા આપણે અહીંયા બેઠા છીએ. ત્યારે મિત્રો કહેવાનું થાય છે 16 વર્ષથી મારો શૈક્ષણિક સંસ્થાનો પરિચય આપ્યો મેં. મારી લાયકાત BA MA MEd MPhil PhD LLB સાથે મારો અભ્યાસ કર્યો છે મિત્રો મેં. અને સતત ગવર્મેન્ટ જોબ મેં 2 વર્ષ સુધી કરી, પ્રોફેસર તરીકે કરી. અને મેં એમાં મારા કારણોસર મારા ગામના કારણોસર મારા સમાજના છોકરાઓ કઈ રીતે આગળ આવશે. કદાચ હું મામલતદાર કે TDO તો બનીશ, બરાબર છે, પણ મારું સમાજ કઈ રીતે આગળ આવશે એના માટે મિત્રો સૌપ્રથમ મને ભગવાને અત્યારે 16 વર્ષમાં આ સમાજ સાથે એક દાખલો મૂકવો પડે છે. 7 થી 8 એક મારી BSFમાં 7 જિલ્લામાં ફર્સ્ટ નંબર એને ટ્રેનિંગ એને વ્યવસ્થા પૂરી પાડી અને આજે દેશની રક્ષા કરીએ છીએ. માયાબેન ભેમાજી સ્વર્ગસ્થ મારા ભાઈશ્રી છે, લુદ્રા ગામે પરણેલા હતા અને મને જવાબદારી આપી હતી. એ જવાબદારી આજે મારે દેશ સેવા માટે મને ગૌરવ છે. ગુરુ મહારાજે મને શક્તિ આપી છે અને સમાજ માટે મેં કામ કર્યું છે. મિત્રો ખૂબ કેટલાક વિદ્યાર્થીઓ અગ્નિવીરમાં છે, બહેનો પણ આંગણવાડી કાર્યકર્તામાં છે, કોઈક બેંકની પરીક્ષાઓ આપે છે, કોઈ